એક આપણો ભવ્ય વારસો. મિત્રો, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. આમ સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા. સંસ્કૃતિના વિશિષ્ટ લક્ષણોમાં આ બાબતોનો સમાવેશ થાય છે. 1. તેની પ્રાચીનતા અને સાતત્ય. 2. વિવિધતામાં એકતા. 3. સહિષ્ણુતા. 4. આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સંગમ. મિત્રો, 5. અન્ય પ્રજાઓ. ભારતમાં અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાઓ મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ 3 જાતિઓ સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા વગેરેમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. મિત્રો, ભારતમાં આવેલા મોગોલોઇડ, કિરાત લોકો પીળો રંગ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો વગેરે જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા. તેઓ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાંથી ભારતમાં આવ્યા હતા. ઉત્તર અસમ, પૂર્વ બંગાળ, સિક્કિમ, ભૂતાન વગેરેમાં વસ્યા તેમજ તેમનું સમય જતા ભારતીયકરણ થયું. ઈસવીસન પૂર્વની 2જી સદીની શરૂઆતમાં પરદેશી પ્રજાના આગમનનો એક નવો યુગ શરૂ થયો. ભારતમાં ગ્રીકો, શકો, કુષાણો, પહલવો, હુણો વગેરે અનેક જાતિઓ આવી. આ પ્રજાઓએ હિંદના જુદા જુદા ભાગોમાં લાંબા સમય સુધી વસવાટ કર્યો. દોસ્તો, સત્તા પ્રાપ્તિ બાદ હિંદની ભૂમિ તેમનું વતન જ બની ગઈ અને તેમણે અહીંની પ્રજાઓ સાથે લગ્ન સંબંધો, કૌટુંબિક સંબંધો અને સામાજિક આર્થિક સંબંધો પરસ્પર બંધાતા ગયા અને સૌ ભારતીય જ બની ગયા. પ્રકરણ 2. ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલા. પ્રાચીન ભારતનો એક સમય એવો હતો કે જ્યારે લોકો આપણા દેશને સોને કી ચિડિયાના નામે ઓળખતા હતા. આપણા દેશની પ્રાચીન સમયની મુદ્રાઓ આજના રૂપિયાની સરખામણીમાં વિશેષ મૂલ્યવાન હતી. પશ્ચિમી સંસ્કૃતિના વધતા જતા પ્રભાવમાં જો આપણે આપણા અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને ભૂલી જઈશું તો આપણે આપણી આગવી ઓળખ ખોઈ દઈશું. પ્રાચીન ભારતીય સાહિત્યમાંથી હસ્તકલા, હુન્નર કલા, કારીગરી, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય કલા, સંગીત કલા, સાહિત્ય કલા, નૃત્ય કલા વગેરે 64 કલાઓ વિશે જાણવા મળે છે. હસ્તકલા કારીગરીના નામ વણાટકામ, ભરત ગૂંથણકામ, ભરતકામ, મોતીકામ, મીના કારીગરી, જરીકામ, જળતરકામ, ચિત્રકલા, માટીકામ, ધાતુ ઉપરનું નકશીકામ અને આભલાકામ વગેરે છે. વિદ્યાર્થી મિત્રો, લલિત કલાઓ સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત જગતના બીજા દેશોના સંગીતથી અલગ તરી આવે છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સંગીત કલા. આપણા સંગીતમાં મુખ્યત્વે 5 રાગો છે. 1. શ્રી, 2. દીપક, 3. હિંડોળ, 4. મેઘ, 5. ભૈરવી. પ્રાચીન ભારતમાં સંગીતના ઘણા ગ્રંથો લખાયા છે. તે પૈકી 3 નીચે મુજબ છે. 1. સંગીત મકરંદ, 2. સંગીત રત્નાકર, 3. સંગીત પારિજાત. ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. બૃહદેશ્વર, થંજાવુર. બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુના થંજાવુરમાં આવેલું છે. આ મંદિર ચોલ વંશનું સ્મારક છે. આ મંદિર દેવાધિદેવ શિવનું મંદિર છે. તેઓ મહાદેવ છે અને તેથી જ
બૃહદેશ્વર કહેવાય છે. આ મંદિરનું નિર્માણ રાજરાજા પ્રથમ દ્વારા થયું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. પ્રસિદ્ધ સ્મારક કુતુબ મિનાર. કુતુબ મિનાર ભારતના મહત્વપૂર્ણ સ્મારકોમાંનું એક છે. 72.5 મીટર ઊંચી આ ઇમારતની રચનામાં ગોળ લાલ પથ્થર અને આરસ છૂટથી વપરાયેલો છે. તેનો ભૂતલનો ઘેરાવો 13.75 મીટર છે, જે ઊંચાઈ જતા 2.75 મીટર થાય છે. આ ભવ્ય ઇમારતના નિર્માણ કાર્યનો પ્રારંભ 12મી સદીમાં કુતુબુદ્દીન ઐબક દ્વારા થયો હતો. તેના મૃત્યુ બાદ ઈસવીસન 1210 સુધીમાં સુધારા વધારા કરી ઐબકના જમાઈ અને ઉત્તરાધિકારી ઇલ્તુત્મિશે તેને પૂર્ણ કરાવી. તે ભારતની આજ સુધીની પથ્થરોમાંથી બનાવેલ સૌથી ઊંચી સ્તંભ મિનાર છે. તેનો ઉપયોગ નમાઝની અજાન આપવા થયો હતો. આગ્રાનો કિલ્લા. ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે લાલ પથ્થરમાંથી બનાવેલો વિશાળ આગ્રાનો કિલ્લો આવેલો છે. ઈસવીસન 1565માં મુગલ બાદશાહ અકબરે યમુના નદીને કિનારે બંધાવ્યો હતો. આ કિલ્લાની દિવાલો 10 ફૂટ ઊંચી છે. તેની આજુબાજુ 40 ફૂટ ઊંડી ખાઈ છે. આ કિલ્લાની અંદર અકબરે બંધાવેલ જહાંગીરી મહેલ ના બંગાળી અને ગુજરાતી શૈલીના સ્થાપત્યની અસર સ્પષ્ટ દેખાઈ આવે છે. શાહજહાએ જિંદગીના આખરી દિવસો આ કિલ્લાની અંદર વિતાવ્યા હતા. ભારતના સ્મારકોમાં પ્રસિદ્ધ તાજમહેલ. તાજમહેલ વિશ્વની 7મી અજાયબીઓ પૈકીની એક અજાયબી છે. મુઘલકાલીન બાંધકામમાં તાજમહેલ બેનમૂન છે. તાજમહાલે શાહજહાંની પત્ની અરજમંદ બાનુના નામને સમગ્ર વિશ્વમાં અમર કરી દીધું છે. પ્રકરણ 7. આપણા વારસાનું જતન. વિદ્યાર્થી મિત્રો, આપણા વારસાનું સંરક્ષણ ચિંતાજનક બન્યું છે. આપણા વારસામાં એક તરફથી ભૌગોલિક પરિવર્તનો, દાખલા તરીકે વાવાઝોડું, ભૂકંપ, ભારે પૂર વગેરે, અને બીજી તરફથી તેના મહત્વ અને મૂલ્યને જાળવવાની ઓછી જાગૃતિને કારણે તેના જતન અને સંરક્ષણને મોટો ભય ઊભો થયો છે. આ ઉપરાંત પર્યટકોની સંખ્યામાં વધારો થતા નાજુક પર્યાવરણ પ્રત્યેની તેમની બેદરકારી, સાંસ્કૃતિક વારસાના સ્થળોનો બગાડ, નુકસાન અને વિનાશને કારણે આપણા વારસાનું સંરક્ષણ ચિંતાજનક બન્યું છે. મિત્રો, આપણા દેશની વિશિષ્ટ પરંપરાઓ આપણા વ્યવહાર અને વ્યક્તિત્વનું પ્રતિનિધિ કરે છે. પારંપરિક વિભિન્ન કલા કૌશલ્યો એ તેના વિવિધ સ્વરૂપોને સાંસ્કૃતિક વૈવિધ્ય પ્રદાન કર્યું છે. આપણે આપણા વારસાનું જતન અને રક્ષણ કરવું જોઈએ. મિત્રો, ભારતનો વારસો એ હજારો વર્ષોથી ભારતના લોકોએ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા વિકાસનું પરિણામ છે. વારસો એ દેશ અને લોકોની ઓળખને સ્પષ્ટ કરે છે. વ્યક્તિ વારસા સાથે પોતાની ઓળખ જોડે છે, જે તેને ગૌરવ પણ અર્પે છે. આથી આપણે આપણા વારસાનું જતન અને રક્ષણ કરવું જોઈએ. પર્યટન ઉદ્યોગો અને આપણો વારસો. મિત્રો, આપણા દેશનો પ્રવાસ પર્યટન ઉદ્યોગ આપણા સાંસ્કૃતિક વારસા પર આધારિત છે. ભારતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળો પર્યટકોને આકર્ષે છે અને લોકોને એક ભાગમાંથી બીજા ભાગની મુલાકાત લેવા પ્રેરે છે. પર્યટન ઉદ્યોગ દેશને આર્થિક લાભ પણ કરાવે છે. ભારત કૃષિ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. દેશની વસ્તીનો મોટો સમુદાય કૃષિમાં રોકાયેલો છે અને દેશની રાષ્ટ્રીય આવકનો 26% હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. આમ ભારતમાં કૃષિ એ મહત્વનું સંસાધન છે. ભારતમાં સિંચાઈ માટે અપૂરતી સગવડ, ગરીબ અને નિરક્ષર ખેડૂત, વસ્તી વધારો, નાના કદના ખેતરો, રાસાયણિક ખાતરો, સંકરણ બિયારણ,
અને આધુનિક યંત્રોના ઓછા ઉપયોગને લીધે ભારત ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યું નથી. ખેતીના મુખ્ય પ્રકારો. ખેતીના મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે. આત્મનિર્વાહ ખેતી, જે ખેતીમાં અનાજના ઉત્પાદનનો મોટો ભાગ ખેડૂત અને તેના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય તેવી ખેતીને આત્મનિર્વાહ ખેતી કહે છે. સામાન્ય રીતે ભારતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી અને ખેડૂતોના ખેતરોના કદ નાના અને છૂટાછવાયા હોવાથી મોટાભાગના ખેડૂતો આ પ્રકારે ખેતી કરે છે. શુષ્ક અને આર્દ્ર ખેતી, જે વિસ્તારમાં વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની સગવડો પણ ઓછા પ્રમાણમાં હોય ત્યાં શુષ્ક ખેતી, સૂકી ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં વર્ષમાં એક જ પાક લઈ શકાય છે, જેમાં જુવાર, બાજરી જેવા પાકની ખેતી થાય છે. ચા, કોફી, સિંકોના, કોકો, રબર, વિવિધ ફળોની ખેતી આ પ્રકારે કરવામાં આવે છે. સઘન ખેતી, જે વિસ્તારમાં સિંચાઈની વધુ સગવડ છે ત્યાંનો ખેડૂત ખાતરો, જંતુનાશક દવાઓનો અને યંત્રોનો કૃષિમાં વ્યાપક ઉપયોગ કરે છે. પરિણામે કૃષિનું ઉત્પાદન વધે છે. ખેતીના આ પ્રકારને સઘન ખેતી કહે છે. ભારતનો ખેડૂત ખેતી કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમાં સજીવ ખેતી, પોષણક્ષમ, ટકાઉ, મિશ્ર ખેતી વગેરે વધુ પ્રચલિત પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓનો અમલ કરવા પાછળનો મુખ્ય આશય એ છે કે ખેત ઉત્પાદનમાં વધારો થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે. મિશ્ર ખેતીમાં ધાન્ય ઉપરાંત પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય અને મધમાખી ઉછેરનો સમાવેશ કરવામાં આવે છે. ભારતની કૃષિ પેદાશો. આબોહવા અને જમીનની વિવિધતા હોવાથી ભારતમાં કૃષિ પાકોમાં વૈવિધ્ય દેખાય છે. ધાન્ય પાક ઘઉં, જવ, ડાંગર, બાજરી, જુવાર, મકાઈ. કઠોળ, તુવેર, મગ, ચણા, વાલ, મઠ આદિ. તેલીબિયા, મગફળી, તલ, સોયાબીન, સરસવ, એરંડો વગેરે. પીણા, ચા, કોફી, કોકો. રોકડિયા પાક કપાસ, શેરડી, શણ, તમાકુ. અન્ય પાક વિવિધ ફળો, કઠોળ, શાકભાજી, ફૂલો. પ્રકરણ 19 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ભારતીય આયોજનનો હેતુ ભાવ સ્થિરતા સાથે ઝડપી આર્થિક વિકાસ સાધવાનો છે. ભાવોમાં થતી મોટી ઉથલપાથલો ખર્ચ, આવક અને ઉત્પાદનના સાધનોની કિંમત ગણતરીને અસ્તવ્યસ્ત કરી અર્થતંત્રમાં ગંભીર સમસ્યાઓ સર્જે છે. ભાવ વૃદ્ધિ માટે જવાબદાર કારણો. મિત્રો, 1. નાણાકીય પરિબળો. ભાવ વૃદ્ધિ માટે નાણાકીય પરિબળ એક મહત્વનું પોષક પરિબળ ગણી શકાય. નાણાંમાં વૃદ્ધિ થતાં લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ઊંચી કિંમતે ખરીદે છે. ઉપરાંત નાણાંની વૃદ્ધિ થતાં ચીજવસ્તુઓની માંગ વધે છે. રિઝર્વ બેંક સરકારને ધિરાણ કરે છે અને સરકાર દ્વારા ઘણીવાર અયોગ્ય ખર્ચ પણ વધે છે. આવા સરકારી ખર્ચને પહોંચી વળવા માટે બિન વિકાસ ખર્ચના વધારાને લીધે ચીજવસ્તુઓ, સેવાઓનો પુરવઠો વધતો નથી, પરંતુ માંગ વધવાના કારણે ભાવ વધારો થાય છે. 2. વસ્તી વૃદ્ધિ. દોસ્તો, વસ્તી વૃદ્ધિ થતાં ચીજવસ્તુઓની, સેવાઓની માંગ પર દબાણ થતાં માંગ અને પુરવઠામાં અસંતુલન ઊભું થાય છે. વસ્તુઓની માંગ સામે તેટલો પુરવઠો ઉપલબ્ધ નથી હોતો. આથી ભાવ વૃદ્ધિ સર્જાય છે.